વાત સુરતની કરી કે જ્યાં શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગ અંશતઃ કાબૂમાં। પહેલા અને બીજા માળની આગ પર મેળવાયો છે કાબૂ। ત્રીજા માળે હજુ પણ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ। વહેલી સવારે 7:30 વાગ્યાથી લાગી છે આગ। સમગ્ર માર્કેટ આગની ચપેટમાં આવી જતા કાપડ વેપારીઓને નુકસાન। ગઈકાલે જ્યાં આગ લાગી ત્યાં આજે ફરી આગ લાગી છે। ગઈકાલે આગની ઘટનામાં એક વ્યક્તિનું થયું હતું મોત। પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કોઈક વ્યક્તિ દ્વારા ઇલેક્ટ્રિક સ્વિચને શરૂ કરવામાં આવી હતી, જેને કારણે આગ લાગી છે। શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરની સુવિધા પણ છે અને તેમણે એનઓસી પણ લીધી છે, છતાં પણ કયા કારણોસર આગ લાગી છે તેની તપાસ કરવામાં આવી રહી છે। તો સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી। 1 થી 4 ફ્લોર પર ફેલાયેલી આગને પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ। આગ વધુ ફેલાવાના પગલે 20 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર ખડકાઈ અને કલાકોથી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। ઓક્સિજન માસ્ક પહેરી અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા। પ્રાથમિક રીતે જાણવા મળ્યું કે કોઈક વ્યક્તિ દ્વારા ઇલેક્ટ્રિક સ્વિચને શરૂ કરવામાં આવી હતી, જેને કારણે આગ લાગી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરની સુવિધા પણ છે અને તેમણે એનઓસી પણ લીધી છે, છતાં પણ આ કયા કારણસર આગ લાગી છે તેની તપાસ કરવામાં આવી રહી છે। આગની ઘટનાને કારણે થયેલા કરોડોના નુકસાનને કારણે કાપડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે।